થઈ ગયા છે સુરતની ખાવદરી ગલીમાં અને આજે પણ ખાવાનો છે લોચો. ચીઝ લોચો, ગાર્લિક લોચો અને અમારો લોચો. ખૂબ સારું મીટઅપ થવા જઈ રહ્યું છે ઇન્ફ્લુએન્સર્સનું. ગાઈઝ હવે શરૂ થવાની છે મહેફિલ. એક વાત તો એને હંમેશા યાદ રહેવાની કે પ્રેમ મારો ઘરવાળા કરે પણ આ પૂરા જેવો પ્રેમ થોડો કોઈ દે. આ એ રાવલ છે જેની બોલીવુડ વાળા કોપી મારે હો. તો ગાઈઝ અમદાવાદ તો આવી ગયા છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. તમારું સ્વાગત છે અમારી અમદાવાદી કપલ ચેનલમાં. અને આજે થયો છે ડે 3. તો તમને ખબર છે કે અમારું કોઈ નક્કી નથી હોતું સવારે ઉઠીને ક્યાં જવું. એમ આજે પણ સવારે વહેલા 12 વાગે ઉઠી ગયા છીએ અને અમારા રાવલ સાહેબ પણ ઉઠી ગયા છે વહેલા 7 વાગ્યાના ઉઠી જાય છે. ખબર નહીં કેટલા વાગે ઉઠે છે, તો એમને પોતાની જાતને જ ખબર કે કેટલા વાગે ઉઠે છે. આ દર્શનભાઈ ખરા ને, ઉઠી જાય છે વહેલા સવારે, એમના ફોન ચાલુ થઈ જાય છે. ધંધો કરવો પડે તારે જે નડો થોડી શું કામ કરે છે તે. અમે જો બીજા સામે જતો રે, આમ જતો રે, તેમ જતો રે, આઈપીઓ નહીં ભરાતો યાર. ઊંઘમાં તો એવું થાય ને. શું કિશનભાઈ કેટલા વાગે ઉઠ્યા હતા? 10:30. 12 વાગે તું મારું રૂમમાં, તું જેવો ઉઠ્યો ને એવો પેલો મારું રૂમમાં આવું, બરાબર? એટલે હા, તું બોલતો ને, તું ના બોલતો. ચલા 10:30 નહીં ઉઠ્યો ના, એક ખોટ પતી ગયું. અમે બે મોબાઈલ માં ચિરતા હતા. સાંભળી લે. કિશનભાઈ કેટલા વાગે ઉઠ્યા? કિશનભાઈ તો 7 વાગ્યાનો ઉઠ્યા. હા, હું ઉઠ્યો પાછો એ વખતે, પણ પાછો એને ભૂઈ ગયો. બરાબર. એમ તો હું ઉઠી ગયો તો 7 વાગ્યાનો ઉઠી ગયો તો પડી રહ્યો તો અંદર ગાટલામાં પડી રહ્યો તો. મેં ઉઠીને વહેલો તૈયાર થઈને કરવાનું. નાસ્તો કરવા જઈએ છીએ હવે. નાસ્તો કરવો ચા આપણે છે ને લોકલ પીએ હોય, કેટલીની ચા પીએ. કેમ? એ તો બધી નથી બરાબર હતી. સ્ટારબક્સ હતું. હા, એક ઇડલી જ હતી. એવી નહીં, આપણો ખાલી ચા મળતો ને એવી કેટલી. ફરી દૂર થી લાવજો પણ ખાવા હાથી ચાલુ. લોચો ખાવાનો તમે નહીં ખાવાનો ને? ખાવાનું ચમ નહીં ખાવાનું. તો ચા પીવી તું. ચા પેલા ચા પીએ ને પછી હું લોચો ખાય ને. ચા પીને પછી લોચો ખાય. મેં તો મોકલ્યું છે. અલે ભાઈ હું તો સેલિબ્રિટી નહીં ભાઈ, હવે આગળ જવા દે. હા પણ મેં તો મોકલ્યું જોયું ને વોટ્સએપ પર. નજીકથી એંગલમાં નજીકથી. આમ તું લે, આમ પેલું શું કહેવાય, પાપારાજી બાહુબલી જેવું લાગે આમ કામ. પાપારાજી જેવું લો. આ બાહુબલી જેવું લે. की मॉर्निंग आपको दिखा दे 12:30 बजे की. हमारी करतूत देखो गाइस. ये हमारी करतूत है ये सब. આજે ડી આમના આવી ગયો, ડી ટ્રાન્સફર થઈ ગયું. દર્શનનો ડી છે પણ આ તો યસ તારે થી આવી ગયો છે. તમાર મારા સિમ્પલ જ છે. પાછળ ફરો તો ના હોય કશું છે જ નહીં. આ પુમાનો માણસ છે. કઈ છે? પી આવ્યો. પી એ ના આ કમ્પ્લીટ છે. લે પુમા છે મારા ખ્યાલ ત્યાં પુમાનો. જોર્ડન. હા, તો ગાઈસ કાલના જેમ પણ આવી ગયા છીએ સુરતની ખાવદરી ગલીમાં અને આજે પણ ખાવાનો છે લોચો. બધાને લોચો બહુ ભાવે તો સ્પેશિયલ સાપુતારાથી પાછા સુરત આવ્યા લોચો. યાદ આવી જાય. હે બધાને લોચો બહુ ભાવે. એ દર્શનભાઈ બધાને લોચો બહુ ભાવે તો સ્પેશિયલ સાપુતારા લોચો ક્લિયર કરવા અહીંયા આવવું પડ્યું. બધાને સાપુતારાથી સ્પેશિયલ લોચો ખાવા ફરી આવવું પડ્યું. બોલો, તારા લોચા માટે અહીંયા આવવું પડે. મેં શું લોચો માર્યો કહો? મોટો લોચો. તમે બધા લોચા છો મારા જોડે ભેગા થયા છો. કિશન પટેલ મોટો લોચો. યસ, વાય આર યુ લુકિંગ બેક? ચીઝ લોચો, ગાર્લિક લોચો ને અમારો લોચો. આજે એને મારું કોપી કરી લીધું. તો ગાઈઝ મસ્ત મજાનું મંગાવી લીધું છે નાસ્તો સવારનો. આપણા ત્યાં ને શું કહીએ, ખાંડવી કહીએ ને. અમારે ત્યાં ખાંડવી કહેવાય. ગર્લ્સ ખાય પાટોડી. ના બધા પાણી નહીં ખાતા બધા. રતિન બે આવું ના ચાલે યાર. અરે એવું ચાલે ને ભાઈ. હા, ભાઈ ચટણી લઈ લીધી. આ મોટો વસ્તુ બોલો હજી. દર્શનભાઈ ચીઝ કેક
ડાયરેક્ટ ખાવા જવાની છે પણ રાવલ સાહેબ શું કેવું છે? આજે આપણે સુરતનું ફૂડ એક્સપ્લોર કરશું. ઓકે સારા સારા માણસોને મળીશું. ઓકે સુરત ફૂડ સર તો હું તમને પૂછવા માંગીશ કે તમે અત્યારે જે જમવા બેઠો તો તમને કેવું લાગ્યું તમને બહુ સારું લાગ્યું. બહુ જમવાનું સારું જો કે આ તો taste છે. નાસ્તો હતો નાસ્તો કેવો લાગ્યો તમને સારું. તમને સૌથી વધારે સાહેબ આ બધામાંથી શેમાં સૌથી વધારે મજા આવી લોચામાં મજા આવી. લોચામાં હા કેમ કે એને તમારી જોડે મજા આવે એટલે જોડે છે ને ભાઈ એટલે. કયા લોચામાં મજા આવી આયરન અરે યાર એ નહીં ખાવાના લોચામાં કઈ મજા કયા લોચામાં મજા પ્લેન પ્લેન લોચામાં બરાબર દર્શનભાઈ તમને શેમાં મજા આવી લોચામાં લોચામાં જ મજા આવી બધા લોચામાં જ મજા આવી ભાઈ કેમ કે સુરતનો ફેમસ છે લોચો લોચાની કઈ કહાની છે એવું દર્શનભાઈ કહેતા હતા ભાઈ મારા ટીમમેટ કેમ છો ભાઈ ભાભી મજામાં મજામાં તમે તાર તો પાર્ટનર આવી ગયા ને હા મારા ટીમમેટ જલ્દી ખુશ નહીં થઈ ગયો કાઢે. હું તો હા ચેમ્પિયન આઈસીટી 3 ચેમ્પિયન પ્લેયર છે ભાઈ ખબર છે ને હા તમે કેટલો પેલો એ કેચ પકડ્યો તો કોનો ખબર ધ્રુવલાનો પેનિલભાઈ પેનિલભાઈ બેટિંગ કરવા આવ્યા ને હા ફાઇનલ પેનિલભાઈ એક વખત ઓપનિંગ તો વન ડાઉન આવ્યા તો શું કે ખબર છે કે મારે તો પોયરા ખુશ થઈ ગયા કે ઘેર રોજ બિચારા કે બે ત્રણ વાગે ઊંધી બે ત્રણ વાગે ઊંધી મેચ જોતા હતા કે બેટિંગ નથી બેટિંગ કિશનભાઈએ ઘણી બધી જગ્યાઓ જોયેલી છે સારી સારી એટલે આગળની સીટ પર છે અને ખરેખર બહુ જોરદાર ડ્રાઇવિંગ કરે છે. નવું લાયા થાકતા નથી. હા થાકતા નથી ડ્રાઇવિંગમાં વેરી ગુડ ડ્રાઈવર. વેરી ગુડ યા વોટ ડુ યુ વોન્ટ ટુ સે અબાઉટ હિઝ ડ્રાઇવિંગ? કિશનભાઈ થાકતા નથી ઓનલી ઇંગ્લિશ. બરાયો હલો બંકો હલવાણો ઓનલી ઇંગ્લિશ પ્લીઝ. આમ કર દે ને એ આમ કર દે ઓકે આ ઇંગ્લિશમાં આમ જ કહેવાય હા ફાઇન ડ્રાઇવિંગ તો ગાઈસ કિશનભાઈએ કીધું એમ સુરત એક્સપ્લોર કરવા નીકળી પડ્યા છીએ દીવરાચા કોઓપરેટિવ બેંક જોઈ પહેલા શ્લોક હોસ્પિટલ જોઈ હોટલ કોઈ ના જોઈ દે અર્ટિગા ગાડી જોઈ. કોઈક મારમાં લેશે તમને અરે ના આગળ યાર મેલડી. મેલડી તો ગાઈસ હવે જઈએ છે ખબર નહીં અરે ક્યાં જઈએ આના બ્લોગના પૈસામાં અડધો ભાગ મારો હશે કેમ કે અડધું એવું જ બોલ્યો છે કે ભાઈ કિશનભાઈ બોલ્યા એમ. બરાબર ખૂબ સારું મીટઅપ થવા જઈ રહ્યું બહુ છે સરસ. ઇન્ફ્લુએન્સર્સનું ઇન્ફ્લુએન્સર્સ નું આફ્ટર આઈસીટી યસ આફ્ટર ભેગા થઈ આઈસીટી રહ્યા છે. ઘણા બધા સુરતના ઇન્ફ્લુએન્સર્સ ઘણા મિત્રો છે મળવા જઈ રહ્યા છીએ અમે તમને સાથે છે અમારો અફઝલ હું જે બોલ્યો ને બધું તો જેમ કિશનભાઈએ કીધું એમ યા. બધા મોટી હસ્તીઓ મળવાની છે તમને બતાવીશું બધા કોણ કોણ ભાઈઓ મળે છે. ઘણા ટાઈમે ભેગા થવાના છે હમણાં એક ભાઈ તો મળીને આયા આપણા ફેનિલભાઈ ને હા રોનકભાઈ કેમ છો ભાઈ મજામાં ગાડી તોડી નાખું છું સારું બધા ઉપર છે. હા ડાર્લિંગ ઊંઘી જતા શું કે કેમ છો એવું છે અને મો ઘેરા તો ગુરુભાઈ કેમ છો ભાઈ મજા આવી ગઈ ને બહુ મજા આવી તમને મજા આવશે પોકી જાવ પહોંચી જ જવાનું ઘાયલ ભરત મીરાપુરા મારા ભાઈ કેમ છો ભાઈ આ ટોળા ભેગા થઈ ગયા છે કહેવાનો મતલબ મજા ભાઈ કીધું છે ભાઈ કે બધા મળવાના છે બધા મળી ગયા છે વેપારી રીતે રહે તું જીમમાં જાઉં ગેરદી સુધી પતી ગઈ હવે આવતા વર્ષે ધંધો મેચ નો કરી નાખે આપણે राहुल યસ બ્રો क्या कुछ बोलना चाहते हो બસ મજા છે તું તો હવે બોલવા વાળા માણસ તો અહીંયા છે યાર તમે એ બાજુ હા બાપા વાળા છે બોલવા વાળા ઈ છે મને કોણ કહેતું હતું કે રોનકની ગાડીમાં ગયો તો ને કે ગાડી ચલાવવા તું આઈસીટી પતે પછી તું કોને લઈને આવ્યો તો તાર ગાડીમાં હા ના ભૂરા ના કે મારો હારો ગાડી ચલાવે કે પૂરો તો હુઈ ગયો તો રસ્તામાં મુરેને ક્યાં ખબર છે ફોટો જોઈ જોઈ ન્યુ એના કરતા હોઈ જવું કે શીખી નાખી છે એ આ કેટલા કલાકમાં પહોંચાડ દે ઓય આ કેટલા કલાકમાં પહોંચાડ 2-2.5 કલાકમાં પહોંચાડ દે હેવી ડ્રાઈવર હે બ્રો દિલ્હી એક્સપ્રેસ આવે છે બધાને એવું કહે છે 2 કલાકમાં પહોંચાડ દે દર્શન બી તમે અમારે ત્યાં ફાટી પડે નહીં રાવ કરું પડે કિશનભાઈ અમે હોટલમાં ભેગા થવાના હતા ને એ મારી 5 કિલોમીટર દૂર હતો તોય પહેલા પહોંચી ગયો મારી પાસે વેરદા હતી તોય પહેલા પહોંચી ગયો ધ્યાન રાખવું પડે બહુ ફાસ્ટ ગાડી આગળ એમને મારી જેટલી રાખે એ લદ્દાખમાં એમને થોડી પાછળની ગાડીઓ વાળા કઈ જતા હશે કે ભાઈ આ કે લોકલ હો ગયા લદ્દાખમાં તો એવી વાત મળી હતી કે ભગવાન ભળી ગયા હતા કોટ ગાડી
બ્રેક ફેલ વાળું ભાઈ માં વેરનામાં હાર્દિક વેરનામાં ભગવાન મારું ક્યાં તે કીધું ને ક્લચ એક વાર દીવું ક્લચ જ ન લાગી બીજી વાર દીવું તેરા સાપુત્રા તો तो गाइस कुछ आ गया है ये क्या है શું કહેવાય ये क्या है खाउसा 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 થોડું ખાઉસા મારે આવું ને કઈ વાગ અને ખાવસા તો ગાઈસ કોઈ બી નવી આઈટમ હોય તો ડાયરેક્ટ ચાલુ ના કરી દેવાય પહેલા કોકને જોવાનું કે કેમનું ખાય છે એના પછી આપણે સ્ટાર્ટ કરવાનું ટેસ્ટ કરકે બધા કિશને જ ખાધેલું હશે અમે તો ખાધેલું જ પણ અલગ લાગે છે રાવલને કીધું પહેલા કોકને ખાવા દો પછી આપણે ચાલુ કરીએ ખાવસા તો એક નંબર જ હતો દર્શનભાઈ ફોટોગ્રાફી ચાલુ કરી દીધી છે અને નવી એક આઈટમ આવી ગઈ છે પાછી લાય પૂરી એટલે હું પહેલી વાર મેં ફૂલેલી તો પહેલી વાર ગજા તું વાહ ગજા લડી રહ્યા છે ધંધાદારી લોકો બે કોમ્પિટિશન યુનિટી ભેગી થઈ છે બ્લોગર યુનિટી તે બંધ કરી દીધું બંધ કરી દીધું મને તમે નો વ્લોગ ઉતાર મજા ન આવે કોઈ તમે કોઈ નો હોય મને વ્લોગ ઉતાર તમારો ધંધા હે ગાલ અમદાવાદ આવે તો રોજ બનાવો રોજ પ્રેક્ટિસ કરવા જઈએ બોક્સમાં નહીં ગાલ આમ ઉભો પર ગાલ કેમનો બોલ નાખે બોલ કેમનો નાખે આમ ખાલી મન જ નતો લીધો ખાલી મન જ નતો લીધો હા હાર્દિકભાઈ મજામાં ભાઈ મોટી હસ્તીઓ મૂકીને જતા રહ્યા આ લોકો જુઓ તો ગાઈસ ગાડીમાં તો બહુ ફર્યા અને હવે ટાઈમ છે સુરતમાં બાઇક ઉપર ફરવાનો અને જે બાઇક ઉપર ફરવાની મજા છે ને ભાઈ કંઈક અલગ જ હોય છે અને આપણી ફેવરેટ રાઈડ તો બાઇક જ છે હો ભાઈ આપણને ગાડીમાં ઓછું ફાવે તો અને સાથે જ અમારા સાથી મિત્ર ભૌતિક ભૂરો જે બહુ મોટા શાયર છે અને એમની શાયરીઓ તમે સાંભળી હશે મારી રીલમાં તમે સાંભળી હશે શાયરી અને બ્લોગમાં બી તમે સાંભળી હશે થોડી વારમાં તમારે સમક્ષ રજૂ કરશે શાયરી તો તમે સંભળાવી બરાબર બ્લોગમાં બન્યા રહે ભાઈ અમાર નહીં ખાવાનું હમણાં ચમચી બમચી તો આલો યાર એ કિશન ચમચી તો આલ યાર આવું કરવાનું યાર રાવલ જુઆ ચમચી નહીં હાલતું હા જોરદાર મંગાવ્યું એ તમારે સમજની બહાર એ તમે નાના પડો નીચે પાણી તમે એક્સપ્રેસો ટોનિક છે બેસ્ટમાં બેસ્ટ કોફી છે અચ્છા આ પેલા જીમ વાળા પીવે પણ પીવે છે ભાઈ આ દર્શનભાઈ તો જ્યાં ના એવું નથી હકીકત છે ને જીમમાં જાય ને એટલે બધા પ્રોટીન ની BCAA ને કા પછી પ્રી વર્કઆઉટ પીવે ને રિયાલિટીમાં છે ને ઓનલી નેસ્લે ની બ્લેક કોફી આઈસ અને પાણી એ નાખ ને એનાથી એનર્જી ને સ્ટ્રેન્થ બે હોય ઓલમોસ્ટ જીમ વાળા રેગ્યુલર હોય ને બધા એથી નથી તમારા જ્ઞાન બદલ વેચું બાબા પીવે કોફી પીવે જ તે ગાઈઝ હવે શરૂ થવાની છે મહેફિલ ફિલ્મમાં અમારા કાયલ શાયર સાથે ભૌતિક ભૂરો શરૂ કરશે હમણાં ગીત ગાવાનું બોલું આપણું ફેવરેટ એ આવશે જ છે બધાનો ફેવરેટ જ છે અમે તો 10 વખત દોડાવ્યા કમસે કમ આજે 2-3 દિવસ પહેલા ને અમે એમાં 10 વખત દોડાવવાનો છે બટે એટલે ગાય લઈ દોડાવી ગાડી બેઠી એટલે મારા અત્યારે આ જ ચાલે છે ટ્રેન્ડિંગમાં છે શરૂ કરે છે હું પીવે આપણે પીશું એનર્જી ડ્રિંક આપણે તો બોલતા નહીં આવડતું બોલતો પેલું બી દ્વારા એક્સપ્રેસો ટોનિક એક્સપ્રેસો ટ્રેન એક ફડાકો માર દે જો એ ભૂલી ગયો
એ ભૂલી ગયો. એક્સપ્રેસો ટોનિક મંગાવ્યું છે. આપણને તો બોલતા નહીં આવડતું મને તો. અફઝલ આ કોફીની એસ્પ્રેસો ટોનિકની ઓશિયન ડસ્ટની અંદર એડવર્ટાઈઝ કરવા આવે તો ગાઈઝ આપણે પહોંચી ગયા હતા ઓશિયન ડસ્ટની અંદર એ એક્સપ્રેસો ટોનિક કોફી પીવા માટે. આ કોફી તમે એકવાર પીવો ને એટલે તમને 4 દાડા સુધી ઊંઘ ના આવે અને ફૂલ એનર્જી આવી જાય. પછી કંઈક નવું એમાં એમ સિમ્પલ નહીં. તો આ કોફી પીધા પછી છે ને મજા આવી જાય. અહીં તમે સોંગનું શૂટિંગ બુટિંગ કરવા આવ્યા હોય સુરતની અંદર તો તમારે ધ ઓશિયન ડસ્ટની અંદર આવી જવાનું એર મોલની અંદર. અને અહીંયા ધ ઓશિયન ડસ્ટ કઈ પૈસા પડી જાય છે. એક્સપ્રેસો ટોનિક કોફી પી લેવા. બરાબર ને ગાયલ? હવે ખબર પડી રાતે ગાયલ મોડો ઊંધી ચમ જાગે. હા પી. હે હવે ખબર પડી ગાયલ આટલો મોડો ઊંધી ચમ જાગતો હોય છે. ગાયલ નાવ યોર ટર્ન. ગાયલ ચાલુ કરશે એની ગાયલ વાળી સાઈડ. બિલ ચાલુ છે ભૂરો ગાયલ પછી ભૂરો. મહેફિલ જામી હોય જ્યારે શબ્દો અને સુરની ને બધા ભેગા થયા હોય ત્યાં મારા શબ્દો અને મને જે લાગણીઓમાં વાગી છે ઠેસ. આ બાજુ જોજો થોડું. એ ઠેસ ના ઓલે લીધે હું કહેતો હોય તો હું કહું કે સામેથી જેટલા આવ્યા છે ને એનો તો મેં સામે સાથીએ જવાબ દીધા છે. સામેથી જેટલા આવીને મને એમ કીધું છે ને કે તું આમ તું તેમ, એને કહું છું કે સામેથી જેટલા આવ્યા છે ને એને તો મેં સામે સાથીએ જવાબ દીધા છે. પણ પાહે બહેનજી અંદર તે કર્યા છે ને ઈ ઘા ઘાયલથી રૂજાતા. કે મતલબીઓથી ભર્યો છે સંસાર રે, જરા નજર તો નાખી લો મારા યાર. મતલબીઓથી ભર્યો છે સંસાર રે, જરા નજર તો નાખી લો મારા યાર. એ જ્યારે જિંદગી નચાડે ત્યારે આપણા જ ડીજે વગાડે. જ્યારે જિંદગી નચાડે ત્યારે આપણા જ ડીજે વગાડે. અને હમણાં લગ્નની સિઝન ગઈ તો હજારો લાખો કરોડો લોકોની દિલની વેદના લીખી છે કે જે કોઈને કહી ન શકતા હોય કે આજે ઈ મને એના લગ્નની કંકોત્રી દેવા આવી છે. આજે ઈ મને એના લગ્નની કંકોત્રી દેવા આવી છે. હવેથી આપણે મળવાના નથી એવું કહેવા આવી છે. અને પાછી શું કહે છે કિશનભાઈ કે લગ્નમાં તું આવજે એટલે તું મને છેલ્લી વાર જોઈ શકે. લગ્નમાં તું મને આવજે એટલે છેલ્લી વાર તું મને જોઈ શકે. હવે ખબર નથી પડતી કે આમંત્રણ દેવા આવી છે કે મારો જીવ લેવા આવી છે. અને આ બહુ લાંબુ છે, મજા જ આવશે. કે એના લગ્નમાં હું જવાનો છું, એના લગ્નમાં હું જવાનો છું. એના લગ્નની ખુશીની મીઠાઈ હું પણ ખાવાનો છું. એની વિદાય વખતે દિલ ખોલીને રોવું છે મારે. એની વિદાય વખતે દિલ ખોલીને રોવું છે મારે. નસીબદાર માણસો કેવા હોય ને એ જોવું છે. પછી તો ઈ એના પપ્પાની ત્યાં જ્યારે આવશે ત્યારે હું એને દૂરથી જોઈ લઈ. પછી એના પપ્પાની ત્યાં આવશે ત્યારે હું એને દૂરથી જોઈ લઈ. મારી જૂની વાતોને યાદ કરી એકલો સંતાઈને રોઈ લઈ. અને પછી જ્યારે એ હામી મળશે ત્યારે એની સામે હું હસીને જાય. હવે મારે રોવું નથી. પછી ક્યારે મને હામી મળશે ત્યારે એની સામે હું હસીને જાય. હવે મારે રોવું નથી. પણ એક વાત તો પાકી છે કિશનભાઈ કે હવે એ પાછળથી હાથ પાડે ને તો પણ પાછું વળીને અને કદાચ મજબૂરી હશે એની, કદાચ કાંઈક તો મજબૂરી હશે એની. પણ આજે હું નહીં પણ મારો પ્રેમ આવ્યો છે. અને હામી સાથીએ છો હોત ને તો કોઈ દુઃખ નહોતું. એને તો મારો પાછળથી ઘા માર્યો છે. અને છેલ્લી ઘડી છે કે ભગવાન કરે એ હંમેશા ખુશ રહે. એને ક્યારે પછતાવો ન થાય કે નો મળ્યા તો નો મળ્યા એમ. પણ ભગવાન કરે હવે એ હંમેશા ખુશ રહે. એને ક્યારે પછતાવો ન થાય. પણ એક વાત તો એને હંમેશા યાદ રહેવાની કે પ્રેમ મારો ઘરવાળો કરે પણ આ ભૂરા જેવો પ્રેમ થોડો કોઈથી થાય. મને દૂરથી મંડપ જાનો ના માંડવારો પાણા. ભાઈ ભાઈ એ મન
મને દૂરથી મંડપ રે દેખાણા મારી જાનુના મોઢવારો પાણા મને થયું કે ઓમ ચમ થાય છે ધારીને જોયું તો એ તારી જાન જાય છે મારી જાન જાય છે તારી જાન જાય છે ને મારી જાન જાય છે હજી તો વાતે ક્યાં થવાની હતી હજી નજરથી નજર મળી હતી તદ્દુનની વાત છે કે હજી તો વાતે ક્યાં થવાની હતી આ તો માત્ર ખાલી બે આંખોની કહાની હતી હજી તો એની હારે મારે વાતે ક્યાં થવાની હતી આ તો માત્ર ખાલી બે આંખોની કહાની હતી અને એ પૈસાના તોલે તોલી બેઠા અમારા પ્રેમના ભાઈબંધ એ તો પૈસાના તોલે તોલી બેઠા અમારા પ્રેમની ભાઈબંધ બાકી તમારા ઘાયલને થોડી આમ બરબાદ જવાની નથી જાણી જોઈ પ્રેમમાં વગાર મોતે મોતે વગાર મોતે મારા કિસ્મત હારે અમે બદનામી ના કર્યા સહન કરીશું અમે હવે બોલીશું નહીં આયદની જિંદગીમાં હવે છોડીશું નહીં જાનો તું મારી નહીં તો બીજા કોઈ નહીં ગાંડી તું ઘાયલની નહીં તો ચલો મુગો ને એના પાસે દર કાઢવાનો दिल से नहीं धरती मारी एकलतानो भारो चाल से नहीं धरती मारी एकलतानो भारो चार जुगोना जेवड़ो थाशे एक रे दिवस मारो चार जुगोना जेवड़ो थाशे एक रे दिवस मारो जागरे मारण जाग जागरे मारण जाग जागरे मारण जाग जागरे मारण जाग जागरे तारो मेरु जगाड़े जागरे मारण जाग जागरे तारो मेरु जगाड़े जागरे मारण जाग जाग नहीं तो प्राण नु मारू उड़ी जैसे पंखीरू जाग नहीं तो प्राण नु मारू उड़ी जैसे पंखीरू प्रेम दुआई दईने तूने आज पुकारे मेरू ए बोली प्रेम दुआई आज पुकारे मेरू अरे जाग रे मालन जाग जाग रे मालन जाग ओ मालन जाग रे मालन जाग जागरे तारो मेरु जगाड़े जागरे मालन जाग जागरे तारो मेरु जगाड़े जागरे मालन जाग क्या તમે કેતા હતા મેરે બનશુ તમારા બેના રાણી બની જાઓ બોલીને કેમ બદલાણી મદર દરિયે ઉભો હું તો મળે ના કોઈ કિનારો છૂટ્યો તારો સાથવારો તોડ્યું મારું દલડું મારી પ્રીતના વાહ બનાના મોરલા વાહ થોડું ઘણું દર્દ તો મને પણ થશે થોડું ઘણું દર્દ તો મને પણ થશે રોઈ રોઈને તો રહી જશે એ દર્દ દિલનો છે આ કોઈ ઘાયલ જાણે દર્દ દિલનો છે આ કોઈ ઘાયલ જાણે હવે મળશું પાછા ક્યારે ફરી કયા રે ઠેકાણે હે તારી ગલીઓથી નીકળશે અરથી જ્યારે મારી તારા ઘરની ખુલશે મારી જાન રડશે આંખો તારી તારા ઘરની ખુલશે મારી જાન રડશે આંખો તારી વાહ વાહ
प्रॉपर्टी तो सीरीज वाले गीत बनाए थे जुबिन नौटियाल लगाए थे हाँ कि तेरी गलियों से उठेगा जनाजा जब मेरा વાહ ભાઈ तेरी गलियों से उठेगा जनाजा जब मेरा लोग सारे उठ उठ के सलाम करेंगे हम वो भी मान दिया ભાઈ ફરીથી ગાઓ ને. તમે કહેતા હતા તમે કહેતા હતા લાખણી તારા તમે કહેતા હતા મેરે બનશું તમારા મેના રાણી મદદરીએ ઉભો હું તો મળે ન કોઈ કિનારો છૂટ્યો તારો સાથવારો બીજી લાવવાની છે લાઈવ તો પૂરું બનાવી ભાઈ એ કિશન આ એ રાવલ છે જેની બોલીવુડ વાળા કોપી મારે હો કે જે શબ્દો અમે એની હાટુ કાગળ ઉપર રાખ્યા હતા ને એ પાછા મેં લાગણીથી એમ મારા ટાંકણે પણ રાખ્યા હતા. ખાલી લખી નાખી તે રાવલ વાત નહોતી કે ખાલી લખીને મૂકી દીધી એવી કોઈ વાત નહોતી કે જે શબ્દો મેં કાગળ ઉપર રાખ્યા હતા ને એ પાછા મેં મારી લાગણીના ટાંકણે પણ ટાંક્યા હતા. અને એને આવીને મારા કફનને ઊંચું કરીને જોયું પણ નહીં. એ આવી હતી ત્યાં પણ એને આવીને મારા કફનને ઊંચું કરીને જોયું પણ નહીં. એની એક ઝલક જોવા હાટું છે ને ઘાયલે છેલ્લે એના શ્વાસને પણ રોકી રાખ્યા. તમે તો લઈ ગયા મારી હતી જે નીંદની રાતો હજુ એ રાત ઊભી છે હજુ એ રાત ઊભી છે સાંભળવાઈ પ્રેમની વાતો અમારા હાલ ના પૂછો તમારા હાલ કેવા છે સદા ખુશહાલ રહેનારા કહો ખુશહાલ કેવા છે અમારા હાલ ના પૂછો. વાહ ભાઈ મોજ કરી દીધી હવે મોજ આવી ગઈ. મજા આવી આનંદ ફૂલ મોજ. મારા લગ્ન 20 વર્ષ પૂરા થઈ ગયા શોખ તો મને હતી છે ગાવાનો ફોન આવી ગયો લે ઉપાડ ઉભી રહે. દાદા હારેનો છોકરાનો સંબંધ હું છે ને એ મેં એક નાની એવી રચનામાં વર્ણન કર્યું છે કિશનભાઈ કે મારા જીવનના પહેલા મિત્ર મારા દાદા હતા. કોઈ પણ છોકરાનો પહેલો મિત્ર એટલે દાદા જ હોય પછી જે આવે કે મારા જીવનના પહેલા મિત્ર મારા દાદા હતા. એના ખંભે બેહાડી મને આખા ગામમાં રખડાવતા હતા. ઘરેથી બધા કહેતા કે તમે જ બગાડ્યો છે આમ, પણ એ એક જ હતા જે મારું સાચું ખોટું બધું ચલાવતા હતા. ઘરે બધાને હું નાલાયક લાગતો, બસ મારા દાદાને જ હું રાજા જેવો લાગતો. ઘરે બધાને હું નાલાયક લાગતો, બસ મારા દાદાને જ હું રાજા જેવો લાગતો. ઘરેથી મને કોઈ બહાર જવાની ના પાડે અને હું રડું પણ મને રડવા ન દે. ઘરેથી મને કોઈ બહાર જવાની ના પાડે અને હું રડું પણ મને કોઈ રડવા ન દે. મને છાનો રાખવા માટે મને કેટલી ચોકલેટ લઈ દે. પાછા મને કહેતા જાય કે ભાઈ પેલા મોટો તો થઈ જા, પછી જેમ કરવું એમ કરજે. મોટા થયા પછી તને કોઈ રોકશે નહીં, તને મનમાં આવે ને ન્યા કરજે. અને પછી જો તને કોઈ રોકે ને તો મને આવીને કહેજે ને હું અહીંયા જ બેઠો છું. દાદા હું કહે તો પછી જો તને કોઈ રોકે તો મને આવીને કહેજે ને હું અહીંયા જ બેઠો છું. અરે ફળિયામાં આવીને એક રાડ તો પાડજે, હું ક્યાં તારાથી છેટો છું. બરોબર. પણ હવે ફળિયામાં આવી અને રાડ તો પાડી લઉં દાદા, પણ હવે હું તમને જોઈ નથી શકતો. દાદા વૈયા ગયા છે, એક્સપર્ટ થઈ ગયા કે હવે ફળિયામાં આવી અને રાડ તો પડી લઉં દાદા, પણ હવે હું તમને જોઈ નથી શકતો. તમે જ કહેતા હતા ને કે મોટો થઈ જેમ કરવું એમ કરજે, પણ હવે મોટો થયો ને તો હું રોઈ નથી શકતો. તમારો ઢોલિયો લાકડી મોજડીના પાઘડી ફળિયામાં આવું એટલે તરત મને યાદ આવે. તમારો ઢોલિયો લાકડી મોજડીના પાઘડી ફળિયામાં આવું એટલે તરત મને યાદ આવે. તમારી સાથેની એ મોજ મજા આજે મારી આંખોને રડાવે. અને છેલ્લી ઘડી કે તમારી ખામી મને આજીવન રહેવાની એ કોઈ પૂરી નહીં કરી શકે.
તમારી ખામી મને આજીવન રહેવાની, એ કોઈ પૂરી નહીં કરી શકે. અને ભાઈબંધો તો આજે મારે હજારો છે દાદા, પણ તમારી જગ્યા થોડી કોઈ લઈ શકે. તમારી જગ્યા થોડી કોઈ લઈ इश्क की साजिश इश्क की बाजियां हारा मैं खेल के दो दिलों क्यों तूने मेरी फुर्सत की, क्यों दिल में इतनी हरकत की, इश्क में इतनी बरकत की, ये तूने क्या किया. फिर अब मारा मारा मैं, चांद से बिछड़ा तारा मैं, दिल से इतना क्यों हारा मैं, ये तूने क्या किया. सारी दुनिया से जीत के मैं आया हूँ इधर, तेरे आगे ही नहारा किया. तूने क्या असर, मैं दिल का राज कहता हूँ कि जब जब सांस लेता हूँ तेरा ही नाम लेता हूँ. ये तूने क्या किया. શાબાશ. આગળ વાહ. ખબર પડી. અરે ઘાયલ ગીત ગાય છે એક ના ના તું એક સુર હારો છે. સારો સુર છે છોકરાનો. એ કેમ મને મૂકીને ગઈ, હુકા મૂકીને ગઈ, બાકી એનો ક્યાંય કોઈ પ્રકારે એકેય જગ્યાએ હજી એનો વાક નથી. હા તો હું કહું છું કે મેન કારણ શું હતું કદાચ એમ કે એ હતી હિન્દુ અને ઉપરથી ગુજરાતની નમણી ના. કદાચ એ કાંઈક એનું આપણે ધર્મ ઓલો હોય તો આમ તેમ આપણે ન કરી શકીએ, હાલો એનો ધર્મ અલગ છે. એવું તો કાંઈ નહોતું, આ તો હતી હિન્દુ અને ઉપરથી ગુજરાતની નમણી નાર. ગુજરાતની નમણી નાર કેવી કે લંગ ગણી લજા ઘણી એના પાસે પહોંચાય પાતળિયા સર્જન હારે સર્જ્યા કોક કોક કામ. એવું એનું રૂપ કે આગમણો વાવ હોય તો આથમણે નમી જાય, આથમણો વાવ હોય તો આગમણે નમી જાય, બારે દિશાના વાવ હોય ને તો ભાંગીને ભૂકો થઈ જાય એવું ગાડીની ઉપર. એની હાટુ આ લાઈન છે કે હતી હિન્દુ અને ઉપરથી ગુજરાતની નમણી નાર. બસ ખાલી 4 અક્ષરની અમારી કાશ નહોતી મળતી, બાકી ઘાયલ આજે છાતી ઠોકીને કે એ ગાંડી મને આ જગમાં સૌથી વધારે પ્રેમ કરે. વાહ સાહેબ વાહ. કઈ ને કઈ પ્રોબ્લેમ હાલતી હોય, કોઈની લાઈફ એવી નથી કે એમાં ચિંતા કે પ્રોબ્લેમ ન હોય. બરાબર, તો આ ચિંતા ઉપર જ આપણે લાઈન લખી છે, મારા લખેલા શબ્દો છે કે જો ચિંતાની ચિંતા કરવાથી ચિંતા જતી હોત તો કઈ વાતની ચિંતા, ચિંતાની ચિંતા કરવાથી ચિંતા જતી હોત તો કઈ વાતની ચિંતા. એટલે ચિંતાની ચિંતા છોડી કરો મોજે મોજ. એટલે ચિંતાને પણ ચિંતા થાય કે સાલો આને મારી ચિંતા કેમ નથી. વાહ ગુરુભાઈ વાહ. ચિંતા નાનો ચિંતા કરે. તો ગાઈઝ હવે છૂટા પડવાનો ટાઈમ થઈ ગયો છે. ઘાયલ મળીએ માર ભાઈ. બરાબર, ચલો અફઝલભાઈ, ચલો ગુરુભાઈ મળ્યા, મજા આવી. શાંતિથી પહોંચી જજો, ઉતાવળ ન કરતા. ચોક્કસ ચોક્કસ. ડ્રાઈવરને કહી દો અમારા. એ તો કહી એક્ટરથી લઈને સિંગર બોલ ભાઈ. પ્રમોશનથી લઈને સમાજને ગેરમાર્ગે દોડવાના પ્રમોશન કરવાની નાના પ્રમોશન થી લઈને સમાજને ગેરમાર્ગે દોડવાના પ્રમોશન ની સફર મારા પોડકાસ્ટમાં જોયા રાખજો. તમારા બ્લોગમાં થોડું ઘણું હાલજો, તમે લઈ લીજો જે તમે કમાવા થોડું હાલજો અમને કે આમ લઈ લેશું. હાલો ગુરુભાઈ કહે છે કે આ પૈસા પડ્યા નીકળો અમદાવાદ વાળા છે, 1 રૂપિયો મૂકીને ન જાય લઈને જાય. અમદાવાદ વાળા છે ભાઈ. તો ગાઈસ આ નીકળ્યા છીએ અમે ઘરે જવા માટે સુરતથી. સુરત બહુ મજા કરી છે, મહેફિલ તમને જોવા મળશે બ્લોગની અંદર. બધાના આ ભાઈના મારા આ ભાઈના બધાના બ્લોગમાં જોવા મળશે તમને. બહુ મોજ કરી છે, ઘણા બધા મિત્રો હતા. અને સાથે એક નવી જોરદાર વાત કરી છે કે અમદાવાદના ઇન્ફ્લુએન્સર્સ વર્સિસ સુરતના ઇન્ફ્લુએન્સર્સની ક્રિકેટ ટુર્નામેન્ટ રમાશે સુરતની અંદર થોડા જ દિવસોમાં. અને 3 મેચોની ટુર્નામેન્ટ હશે, જીતશે અને ટ્રોફી મળશે. તો આવી બધી વાત છે. હવે અમે જઈએ છીએ ઘરે અને ફરીથી થોડા જ દિવસોમાં નવી જગ્યાએ ફરવા જવાનું છે, એ તમને બતાવતા રહીશું બ્લોગમાં. બહુ મજા કરી છે, સ્પેશિયલી આ ભાઈએ બહુ મજા કરાવી છે. ભલે માર ખાધો છે બહુ, પણ મજા કરાવી છે.
અને મારા વડીલ અમને બહુ સાચવ્યા છે વડીલે. વડીલે બહુ સાચવે અને આ છે. ભાઈએ તો બહુ ગાડી ચલાવી ભાઈ. અમે ગાડી કાઢ્યા જ નહીં. સરસ ગાડી ચલાવે છે ગાડી વાળો ભાઈ. જ્યારે પણ બેસવાનું થાય ડ્રાઈવર સીટ ઉપર એટલે એમ જ કે ગાડી તેરા ભાઈ ચલાએગા. તો બહુ જ મજા કરી છે. તમે જોયું જ છે બ્લોગ ની અંદર કેવી મજા કરી છે. તો બસ આવી રીતે બ્લોગ સુધારે તો લાઈક કરજો શેર. હા અને વરસાદ ચાલુ છે જોઈ લો. તો ગાઈસ કિશનભાઈએ કીધું એમ અમે લોકોએ બહુ મજા કરીને હવે જઈ રહ્યા છીએ ઘરે જવા માટે. અને ખરેખર આ ટ્રીપની અંદર અમને જોરદાર મજા આવી. પહેલી વાર અમે 4 ભાઈબંધો જોડે નીકળ્યા હતા. પહેલી વાર. બહુ જ ખરેખર બહુ જ મજા આવી. આમ વાત જ છોડી દો, હું શબ્દોમાં વર્ણવી નથી શકતો કે કેવી તારે મજા સારામાં આવી. સારી મોમેન્ટ શું હતી આખા ટ્રીપની? બધી જ યાર નીકળ્યા ને ત્યાંથી લઈ વધારે મજા આવી. સ્વિમિંગ પુલમાં નાહવાની બહુ મજા આવી. બધાની એ છે સ્વિમિંગ પુલમાં નાહવાની બહુ મજા આવી. હા. તો ગાઈસ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી નાખજો. ફટાફટ 4000 કલાક પૂરા કરાવો એટલે મારે બાઇકના હપ્તા ભરવાના છે. તો જલ્દી બાઇકના હપ્તા ભરાય, કોઈ હપ્તો બાઉન્સ ના થાય. યસ, બરાબર. સિબિલ સ્કોર બગડવો ના જોઈએ. કેમ કે ગાડી લેવાની છે પછી ગાડીના હપ્તા ભરવાના છે. સિબિલ સ્કોર બગડે તો ગાડીની લોન નહીં મળે. હા એટલે તમે લોકો સપોર્ટ કરો, શેર કરો બ્લોગને બરાબર માપમ. તો ગાઈસ મળીએ ત્યારે તું ઘેર પહોંચે ત્યાં સુધી તો ચાલુ રાખીશું. અને આગળના 2 વ્લોગ તમે જોઈ નાખજો. ખરેખર બહુ મજા એ હું પેલા ઉપરથી જેલો ભાઈ. તો ગાઈસ હાઈવે પર હતા ને ભાઈબંધોએ કીધું કે વિડીયો બનાવવા છે ને જોરદાર લોકેશન હતું. બધા ઉતરી ગયા છે વિડીયોની શોધમાં. રાહુલ મેં કીધું કે વિડીયો બનાવો. राहुल ने बोला वीडियो बनाओ यार. हाँ तो फिर हम लोग उतर गए थे वीडियो बनाने के लिए गाइस. और वातावरण जो वातावरण ना वीडियो बनावવાનો આઈડિયા દર્શનભાઈ નો હતો. દર્શનભાઈ ને વિડીયો બનાવો તો મારો આઈડિયા છે મેં બહાર નીકળવાનો. કેમ ઉભા રહે તો કેવા લાયક જ નથી. હા નહીં કહી શકીએ. વિસર્જન કરાવવું પડે. હા નેચરલ વસ્તુ છે. અરે ભાઈ લોકેશન જોરદાર હતું તો વિડીયો બનાવી લીધા ફર્સ્ટ ક્લાસ. જો તમે ગાડીઓની સ્પીડ જોઈ શકો છો. ખાલી હે અમે આમ ગાડી જાય છે ખાલી આવી જો મારા ફોનમાં જો બોલીએ સરજી. અમદાવાદ ની ખુશ્બુમાં કઈક અલગ જ આનંદ છે. આમ માણસો જોયા ને એવું લાગ્યું પોતાના માણસો બોલ. બાઈકો વાળા જતા હતા ને તો તમને તો હજુ મહેસાણા જઈને લાગશે. લોકડા જઈને લાગશે. ગાઈઝ અમદાવાદ તો આવી ગયા છીએ અને હવે જઈએ છીએ જમવા માટે ધ લિજેન્ડ્સ ઓફ પંજાબમાં. છેલ્લું જમણ કરીને છૂટા પડીશું મિત્રો. અને ખરેખર બહુ મજા ગઈ ટ્રીપની અંદર. હવે જઈએ છીએ જમવા માટે. જો આપણું નિકોલ ભાઈ મારા ભાઈઓને મૂકવાના આવ્યા છે. મને ગમતું નહીં. આ તો ઊંઘે નહીં આ બોલો મને ઘેર જઈને ગબ્બર ઊંઘે બગા. ખરેખર. અને હવારે ઉતાર દો મને. સવારે ઉઠે ને હવારે હું એટલે પેલા જો ઊંઘમાં જો અક્કુલ છે ને એટલે આમ આવતા જ નહીં ને ઉઠાડવા. અમે એવું થશે. પોણી લઈને તો નહીં આવ્યા ને બોટલ એવું જોવું પડશે નિખત ને. દરવાજો ખુલ્લો હતો બીક લાગે બિચાર. દરવાજો બંધ તો વાંધો નહીં. એમને નિકત ને ફોન કરીને કેવું પડે કે અવતાર ના ઉઠે ને પાણી બોટલ ખાલી કરી જ દેવાની વાત. બીજી કોઈ વાત જ ના જોઈએ. તરત ઉઠી જાય. આજ તો પણ આપણે કેવું ઉઠી નહીં ગયો. પડે ખાલી બોટલ બતાવવાની ખાલી. આજ જેવું આ તો 9 વાગ્યાનો આમ ધીમે આમ સેજ આખો એમ જોયેલું કોઈ આવતું જ નહીં. કોઈ આવતું જ નહીં ને ખરેખર. ઈમોન અડધી ઊંઘ ના આવી. દર્શનભાઈ બોલો. દિવસ અમે ચલો ભાઈ પેલા બધા આવી જાઓ. 10 રૂપિયા તમે આવી જાઓ. હાલો. મળીએ. આ જે ટ્રીપ હતી અમારી ત્રણ મોબાઈલ ની સાથે બરાબર છે. અને દર્શનભાઈ વડીલ સાથે અમારી આ બહુ સરસ અહીંયા બાય ને અહીંયા અજયભાઈ ત્રણ જગ્યાએ બાય. બરાબર બહુ મજા આવી ભાઈ આજની ટ્રીપમાં. અને અમારી પાછી આજે મહેફિલ. અને હું એક વસ્તુ તમને કહું છું કે આપણા બ્લોગ જોશે ને પબ્લિક એટલે નેક્સ્ટ ટ્રીપમાં 4-5 માણસ વધી જવાનું છે. 100% જોજે તું. માણસ વધી જવાનું છે. આવું પડશે ને એને પૈસા એના ડબલ લેવામાં આવશે. હા. તમે પહેલી ટ્રીપમાં ના આવ્યો ને રોયલ્ટી લાગશે. આ ગ્રુપમાં જોડાવા માટે રોયલ્ટી લાગશે. રોયલ્ટી લાગે. બધું જ થાય અહીંયા. હા વેલી ના વધી ગઈ. બહુ મજા આવી ભાઈ. અને સેફ ટ્રીપ કરી આપણે કોઈ જાતનું બીક ના આયા વગર. હા બરાબર ખરું શું કેવું ભાઈ? યસ. સાપુતારા ગેંગના સ્ટોક્સ ઉપર થઈ ગયા અત્યારે. માર્કેટ વધી ગયું છે. ઉપર થઈ ગયા. હા. ઉપર છે બહુ.
કિનલીના શેર પાડી દીધા છે કિલ્લીને શેર પડી ગયા. ગાઈસ ફાઇનલી અમદાવાદ પહોંચી ગયા છીએ અને વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ કેમ કે ભાઈઓ જુદા થાય ને એટલે વ્લોગને પતાવી દેવું પડે, પછી રાખીને કોઈ મતલબ નહીં, બરાબર. તો ગાઈસ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો ફટાફટ કરી નાખજો. આવા ને આવા વ્લોગ આવતા રહેવાના છે. તો ગાઈસ મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, ગુડ બાય, જય હિન્દ, જય ભારત.